સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિસાવડી ગામના મહિલા મોનાબેન સિંધવ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। મોનાલિસાબેન સિંધવ કંઈક જુદું કરવા માટે ઈચ્છતા હતા અને આ જ ધગસથી તેમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો। સરકાર દ્વારા ચાલતી યોજનાઓ થકી તેમણે પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી, જેમાં ગૌ આધારિત ખેતી અને ગૌમૂત્રથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં ચીકુ, ખારેક સહિતના રોકડિયા પાક પણ વાવણી કરે છે। મોનાબેન સિંધવને આ કાર્યક્રમમાં તેમના પતિ પણ પ્રોત્સાહન પૂરું પાડે છે। રણકાંઠાને આમ તો સૂકો મલક કહેવામાં આવે છે, પરંતુ પોતાની મહેનતથી જમીનને વધુ ઉપજાઉ બનાવી આજે આ મહિલા સારી આવક મેળવી રહ્યા છે। તેમની આ સિદ્ધિ માટે કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા 1 વર્ષ પૂર્વે એવોર્ડ આપીને તેમને સન્માનિત પણ કરાયા હતા। હું પ્રાકૃતિક ખેતી અત્યારે કરું છું। પહેલાં હું સાદી ખેતી કરતી હતી, પણ એમાં કેમિકલવાળું દવાઓ અને એવું છંટકાવતી હતી। અત્યારે અવનવી બીમારીઓ થાય છે, એવું બધું અમે ધ્યાનમાં લઈ અને અમે તો છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। પ્રાકૃતિક ખેતીમાં હું ચણા, જીરું, શાકભાજી, ફળફળાદીમાં અમારે ચીકુ છે, જામફળ છે, લીંબુ છે, શાકભાજી અમે અવનવી બધી વેરાયટીઓમાં બી કરીએ છીએ અમે, અને ગામમાં જેનું વેચાણ કરીએ છીએ। મોનાબેન કલ્પેશભાઈ સિંધવ જે આપણે સરકાર કહે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી તમે લોકો અપનાવો, તો એને ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે એ બેન છે પોતે ઓર્ગેનિક ખેતી કરે છે અને અત્યારે હાલમાં પોતે એક બેન કરે છે, પણ હવે બેનનો ભવિષ્યમાં એવો પ્લાનિંગ છે કે મારી સાથે બીજી પણ બહેનો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય અને સરગવાની શીંગો જે અત્યારે આપણે ખૂબ જ થાય છે, તો સરગવાની શીંગો છે એને સૂકવી અને એનો અત્યારે પાવડર બનાવી અને બીજી બહેનો પણ આની પ્રેરણા લઈ અને બહેનોનું ભવિષ્યનું પ્લાનિંગ છે કે અમે પણ બહેનો આ સાથે કામ કરીએ। અત્યારે હાલમાં સ્ત્રીઓ ઘર સંભાળવું કે બાળકોને રાખવા આના માટે સીમિત નથી। એમને થોડું ખેતી માટે પ્રોત્સાહિત કરો તો સારું એવું પરિણામ મળી શકે અને મહિલાને પણ પોતાના પગ ઉપર ઊભું રહેવાની એક તક મળે, જેથી કરી એ પણ આમાં એનું યોગદાન પણ આપી શકે। અત્યારે 10 પરણી અર્ક, જીવામૃત, વેસ્ટ ડિકમ્પોઝર જેવા જૈવિક ખાતરો તૈયાર કરીએ છીએ। પછી મોરિંગાનો પાવડર જાતે બનાવીએ છીએ। પછી શેમ્પૂ છે, નાવાના સાબુ છે, ટોપલીઓ છે, પછી નાઇટ લેમ્પ છે, આવી ડેકોરેટ વસ્તુ પણ બનાવીએ છીએ।